ગુડ મોર્નિંગ એવરીબડી। તો આપણે પ્રકરણ 7 એમાં ત્રિકોણની એકરૂપતા કોને કહેવાય, ત્રિકોણના ખૂણા અને ત્રિકોણની બાજુ, કેટલા ખૂણા અને કેટલી બાજુ હોય છે તેનો અભ્યાસ કર્યો। હવે આજે આપણે આગળ ત્રિકોણની એકરૂપતા માટેની જે કેટલીક શરતો છે એ શરતોનો અભ્યાસ કરીએ। તો પૂર્વધારણા 7.1 પૂર્વધારણા 7.1 એમાં તમારે ભણવાનું છે બાખુબાનો નિયમ। બાખુબા એટલે બાજુ, ખૂણો અને બાજુ। બાજુ, ખૂણો અને બાજુ એટલે એને બાખુબા પૂર્વધારણા તરીકે ઓળખાય છે। એકરૂપતાની આપણે 4 શરતો ભણવાની આવે છે। એ 4 શરતો પૈકી પહેલી શરત આવે છે એ કઈ છે? બાખુબા। બે બાજુ અને એની વચ્ચેનો ખૂણો કોને કહેવાય તેના વિશે આપણે ભણવાનું છે। તો ત્રિકોણ એબીસી છે અને ત્રિકોણ XYZ છે। બે ત્રિકોણ લઈએ આપણે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ XYZ। ત્રિકોણ એબીસી માં એક બાજુ AB લઉં અને બીજી બાજુ BC લઉં। ત્રિકોણ XYZ માં એક બાજુ XY લઉં અને બીજી બાજુ YZ લઉં છું। ત્રિકોણ એબીસી માં બે બાજુ લીધી AB અને BC, આમાં XY અને YZ। તો આ બે બાજુની વચ્ચે કયો ખૂણો આવે છે? આ બે બાજુની વચ્ચે કયો ખૂણો બને? આ XY બાજુ, આ AB બાજુ, આ XY બાજુ, આ BC બાજુ, આ YZ બાજુ। તો બે બાજુની વચ્ચે આવ્યો ને ખૂણો, તો બે બાજુ એની વચ્ચે ખૂણો આવે એને ગણિતની ભાષામાં કહેવાય અંતર્ગત ખૂણો। અંતર્ગત એટલે વચ્ચે આવેલો, અંદર આવેલો, અંદર એટલે કે બેની વચ્ચે। અંગ્રેજીમાં જે બિટવીન શબ્દ મૂકીએ છીએ ને આપણે, બેની વચ્ચે, બિટવીન, એમાં અંતર્ગત ખૂણો એટલે બે બાજુની વચ્ચે આવેલો ખૂણો। હજી એને આપણે સરળ કરીને કહેવું હોય તો એવું કહી શકીએ કે આ બે બાજુમાં કયો અક્ષર કોમન છે? આમાંય બી આવે છે, આમાંય બી આવે છે। તો જે બે રેખાખંડ હોય, જે બાજુ હોય, એમાં એક અક્ષર કોમન આવે, એ કોમન અક્ષર હોય ને તો એ વચ્ચેનો ખૂણો કહેવાય। આમાં બેમાં કોમન અક્ષર બી આવે છે એટલે ખૂણો બી ની વચ્ચેનો ખૂણો કહેવાય। તે જ રીતે આ રેખાખંડ XY અને રેખાખંડ YZ, એમાં y વચ્ચે આવે છે એટલે y વચ્ચે આવે છે એટલે આપણે શું કહી શકીએ? ખૂણો y છે એ બે બાજુની વચ્ચેનો ખૂણો એટલે અંતર્ગત ખૂણો છે। તો બાખુબા પૂર્વધારણા લખીએ આપણે, તમને પાઠ્યપુસ્તકમાં આપેલી છે બાખુબા પૂર્વધારણા, જે તમને પેજ નંબર જોઈએ આપણે, પેજ નંબર 103, પેજ નંબર 103 એની પર તમને બાખુબા એકરૂપતાની શરત કયો કે બાખુબા એકરૂપતાનો નિયમ કયો આપેલો છે। તમારે શરત યાદ રાખવાની અને બાકી કરવાની। જો બે ત્રિકોણ માટે, બે ત્રિકોણ એટલે કે એબીસી અને XYZ માટે એક ત્રિકોણની બે બાજુ, તો પહેલા ત્રિકોણની બે બાજુ એટલે કઈ લીધી? AB અને BC, અને એને અંતર્ગત ખૂણો એટલે બેની વચ્ચે આમાં ખૂણો બે લીધો। બીજા ત્રિકોણના અનુરૂપ બાજુઓને અંતર્ગત ખૂણો સમાન હોય તો બાખુબા શરત મુજબ આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ કહેવાય। ટૂંકમાં પહેલા ત્રિકોણની બે બાજુ અને એને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની બે બાજુ અને એને અંતર્ગત ખૂણા સાથે સમાન હોય, બરાબર? જે માપ આનું હોય એ જ માપ આનું મળે, જે માપ BC નું એ જ માપ YZ નું મળે, જે માપ ખૂણા B નું હોય એ જ માપ ખૂણા Y નું મળે, તો આપણે એવું કહી શકીએ કે બાખુબા શરતને આધારે આ બંને ત્રિકોણો
એકરૂપ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ એકરૂપતા માટેની ખુખુબા શરત. જો ખૂણાની બે જોડ અને અનુરૂપ બાજુની એક જોડ સમાન હોય, ખૂણાઓની બે જોડ અને અનુરૂપ બાજુની એક જોડ સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ હોય. અને આપણે એકરૂપતા માટેની ખુખુબા શરત તરીકે લઈએ છીએ. પછી તમારે જે સાબિતીવાળા દાખલા છે, ઉદાહરણ 1, 2, 3 એ ગણવાના નથી. સ્વાધ્યાય 7.1 આખો એ ગણવાનો નથી, કેન્સલ કરી નાખવાનો. હવે આગળ જોઈએ આપણે ત્રિકોણના કેટલાક ગુણધર્મો. પણ એ પહેલાં આપણે એક શબ્દ જોઈએ, CPCT. CPCT એટલે શું? CPCT એટલે શું? તો એનું પહેલાં તો આપણે ફૂલ ફોર્મ જોઈએ. કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ congruent triangles. CPCT. અને T. ત્રિકોણના 3 ચોક્કસ અંગો જેમાં ઓછામાં ઓછી એક બાજુનો સમાવેશ થતો હોય દ્વારા બે ત્રિકોણની આપણે એકરૂપતા સાબિત કરી શકીએ છીએ. આ શરતને, આ માહિતીને CPCT તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં તમે એટલું યાદ રાખો, CPCT એટલે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. CPCT એટલે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. CPCT એટલે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. હવે આગળ જોઈએ પ્રમેય 7.2. તમારે આ ચેપ્ટરમાં ફક્ત એક જ પ્રમેય સાબિતી સાથે ભણવાનો છે અને એ છે પ્રમેય 7.2. તો પહેલાં તો આપણે તમારી માટે પ્રમેય શબ્દ આમ નવો છે. પ્રમેય આપણે હંમેશા પૂર્વધારણામાં સાબિતીની જરૂર પડતી નથી, પણ પ્રમેયમાં આપણે સાબિતી સાથે સ્વીકાર કરીએ છીએ. એટલે પ્રમેયમાં આપણે સાબિતી મેળવીશું. પ્રમેયને 3 અંગ છે. પ્રમેય એના અંગ કેટલા છે? 3. પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષ, સાધ્ય અને સાબિતી. આને પ્રમેયના 3 અંગો કહેવાય. પક્ષમાં શું લેવાનું? તો કે પ્રમેયનું જે આપણને વાક્ય આપેલું હોય, દાખલા તરીકે પ્રમેય 7.2 છે કે ભાઈ સમદ્વિ બાજુ ત્રિકોણની બે બાજુઓ એકરૂપ હોય તેની સામેના ખૂણાના માપ પણ સરખા થાય. તો આ જે પ્રમેયનું વિધાન આપેલું છે એને ગણિતની ભાષામાં કહેવાય છે પ્રમેયની પ્રતિજ્ઞા. એને કહેવાય પ્રમેયની પ્રતિજ્ઞા. પ્રમેયની પ્રતિજ્ઞા એટલે પ્રમેયનું વિધાન. પછી પક્ષમાં શું લેવાનું? તો કે દાખલા તરીકે એક વાક્ય બોલું, પક્ષમાં શું લેવાનું? તો કે જે માહિતી આપણને પ્રતિજ્ઞામાં આપેલી હોય એ આપેલી માહિતીને પક્ષમાં લેવાની. સામાન્ય રીતે જો અને તોની વચ્ચે જે માહિતી આવે, જોથી લઈને તો સુધી, એને પક્ષમાં લેવાય. જે આપણે મેળવવાનું છે, જે આપણે ગણવાનું છે, જે સાબિત કરવાનું છે, ટુ એચ હિવ જેને કહેવાય, એને સાધ્યમાં લેવાનું. સાધ્ય એટલે હું આપણો ગોલ, આપણે શું ગણવાનું છે, શું મેળવવાનું છે. તો કે આ દાખલા તરીકે આ પ્રમેય આપણે સાબિત કરવા માંગીએ છીએ. કાંક કીધું તો હોય ને કે આ ગણો, આ સાબિત કરો. તો કે ભાઈ જે બાજુ એકરૂપ હોય એની સામેના ખૂણા એકરૂપ છે, તો એ બે ખૂણાને સરખા સાબિત કરવાના છે, તો એ આપણે સાધ્યમાં લેવાનું. તો પછીની માહિતી હોય ને એ સાધ્યમાં આવે. દાખલા તરીકે તમને સાદું ઉદાહરણ આપો એટલે ખ્યાલ આવે કે જો આજે ગુરુવાર હોય તો આવતીકાલે શુક્રવાર થાય.
બરાબર છે? ગુરુવાર આજે હોય તો જ કાલે શુક્રવાર થાય. તો જો આજે ગુરુવાર હોય તો આજે શુક્રવાર થાય. તો જો અને તોની વચ્ચે શું માહિતી આવી કે આજે ગુરુવાર હોય તો આપણે પક્ષમાં શું લખવાનું? આજે ગુરુવાર છે. વાક્ય રચના ગોઠવી દેવાની, હોય ની બદલે છે મૂકી દેવાનું. આજે ગુરુવાર છે. તો પછી હું લખ્યું હતું, જો આજે ગુરુવાર હોય તો આવતીકાલે શુક્રવાર થાય. તો પછીની માહિતીમાં શું આવ્યું? આવતીકાલે શુક્રવાર થશે. બરાબર બરાબર. જો એક ત્રિકોણ સમબાજુ હોય તો તેના ત્રણ ખૂણાના માપ સરખા હોય. તો જોમાંથી તો વચ્ચે શું આવ્યું તો કે એક સમબાજુ ત્રિકોણ છે એ પક્ષમાં લેવાનો, તેના ત્રણેય ખૂણાના માપ સમાન હોય એ સાધ્ય માટે. આ રીતે પક્ષ કોને કહેવાય અને સાધ્ય કોને કહેવાય તમારે લખવાનું. જે આકૃતિ હોય પ્રમેયમાં જે આપણે દોરવાની થતી હોય એ સરસ આકૃતિ દોરવાની, અને ત્યારબાદ પ્રમેયનું જે મુખ્ય વસ્તુ છે પ્રમેયની સાબિતી છે. તો પ્રમેયની સાબિતી છે એ આપણે જોઈએ હવે. તો પ્રમેયની આપણે હવે સાબિતી જોઈએ. પ્રમેય 7.2 ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણા સમાન હોય. પ્રમેય 7.2 ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણા સમાન હોય. બરાબર. તો પહેલા આપણે પક્ષ લખીએ. અહીંયા આગળ તો આવ્યો. તો હવે ત્યાં સુધીની વિગત તમારે પક્ષમાં લેવાની. એક ત્રિકોણ છે દાખલા તરીકે. ત્રિકોણને આપણે નામ આપીએ ABC. એમાં AB બાજુ અને AC બાજુ આપણે સમાન લઈએ છીએ. કારણ કે કીધું છે કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય. બે બાજુઓ સમાન છે. સમાન છે એટલે કે એની લંબાઈ, એનું માપ સરખું છે. બે બાજુઓ એકરૂપ છે. માપ સરખું કયો, લંબાઈ સરખી કયો કે બાજુઓ એકરૂપ છે એમ કયો, એ બધાનું અર્થઘટન એક સરખું થાય. કઈ બે બાજુ સમાન કીધી? રેખાખંડ AB અને રેખાખંડ AC. એટલે તો સુધીની વિગતમાં ન આપ્યું છે ભાઈ ત્રિકોણ ABC માં બે બાજુ AB અને AC ના માપ સરખા છે. એટલે પક્ષમાં આપણે લખશું ત્રિકોણ ABC માં AB બરાબર AC. આ આપણો પક્ષ. આ આપણો શું થયો? પક્ષ થયો. હવે સાધ્ય લઈએ. તો સાધ્યમાં શું લેવાનું? જે આપણે સાબિત કરવાનું છે તો પછી શું આવે છે કે જે બાજુ છે એની સામેના ખૂણા કેવા છે? સમાન છે. તો AB બાજુની સામેનો ખૂણો કયો થાય એ આપણે જોઈએ. ત્રિકોણ કયો છે? ABC. એમાં AB બાજુ છે તો એની સામે કયો ખૂણો આવે? C. અથવા એની બીજી સહેલી રીત શું કીધું છે? ત્રિકોણમાં કયા અક્ષર છે? ABC. કોની સામેનો ખૂણો કરવાનો છે? તો AB ની સામેનો. એટલે AB દાબી દો, AB કાઢી નાખો. કયો અક્ષર બાકી રહે? C. એ AB ની સામેનો ખૂણો કહેવાય. એટલે ખૂણો C બરાબર એવી રીતે AC બાજુની સામેનો ખૂણો. AC બાજુની સામેનો ખૂણો કે એટલે એને C કાઢી નાખો. કયો અક્ષર બાકી રહ્યો? B. આકૃતિમાં AC ની સામે ખૂણો કયો આવે છે? B. એટલે કે C બરાબર B. અથવા તો અને આને લખી શકાય B બરાબર C. C બરાબર B સાબિત કરવાનું લખો કે B બરાબર C સાબિત કરવાનું લખો. એનો અર્થ એક જ થાય. એટલે કે બે બાજુ સમાન હોય તેની સામેના ખૂણાના માપ સરખા હોય. આ પરિણામનો દાખલામાં આપણે વારંવાર ઉપયોગ કરીશું. એટલે આ પરિણામ બરાબર સમજવાનું, શીખવાનું, યાદ રાખવાનું. તમારે પરીક્ષામાં પ્રમેય 3 થી 4 માર્કમાં પૂછાતો હોય છે. આખા ચેપ્ટરમાંથી એક જ પ્રમેય કરવાનો છે. વ્યવસ્થિત તૈયાર કરવાનો, પાકો કરવાનો, એક પણ ભૂલ વગર લખવાનો તો પૂરા માર્ક મળે. ગોખવાનો નથી. જો તમે પ્રમેય સમજશો તો તમે આખો પ્રમેય વ્યવસ્થિત તમારી જાતે સમજીને લખી શકશો. ગોખવાની જરૂર પડશે નહીં. હવે એની સાબિતી જોઈએ.
ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક દોરો જે BC ને D માં છેદે છે. ત્રિકોણ ABC માં ત્રિકોણનું જે શિરોબિંદુ A છે એમાંથી આપણે એક દ્વિભાજક દોરવાનું છે. દ્વિભાજક એટલે ખૂણાના બે સરખા ભાગ પાડે છે. દ્વિભાજક શબ્દનો અર્થ થાય દ્વિ એટલે બે, ભાજક એટલે ભાગ પાડનાર. દ્વિભાજક એટલે બે સરખા ભાગ પાડનાર. સરખા ભાગ પાડવાની વાત છે, માત્ર બે ભાગ નહીં પણ સરખા ભાગ પાડવા. જેમ કે 80 હોય તો 40 ને 40 થાય, 100 હોય તો 50 ને 50 થાય, 30 હોય તો 15 ને 15 થાય. એમ ખૂણો A છે એના બે સરખા ભાગ પાડો. આ રેખાખંડ દોરો BC ને આપણે ત્યાં D નામ આપો એટલે ખૂણા એના બે ભાગ પડ્યા. એટલે આ ખૂણો અને આ ખૂણો બંને સરખા માપના થયા, જે આપણે ટપકા કરીને દર્શાવ્યા છે, બરાબર. અથવા તો આ ખૂણો એમ કહી શકાય, આ ખૂણો અને આ ખૂણો બંને ખૂણાના માપ કેવા છે? સરખા છે. દ્વિભાજક છે એટલે સરખા લીધા આપણે. હવે ત્રિકોણ BAD, હવે સાબિતી લઈએ આપણે. સાબિતીમાં પહેલા હું લખવાનું કે ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક દોરો જે BC ને D માં છેદે છે. પછી આ લખવાનું ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD માં AB બરાબર AC. આપણને જે માહિતી આપેલી હોય એનો આપણે ઉપયોગ કરીએ સાબિતીમાં, તો એના કાઉસમાં ક્યાંથી લીધું એનો રેફરન્સ તરીકે, સંદર્ભ તરીકે ઉલ્લેખ કરવો પડે કે ભાઈ પક્ષમાંથી લીધું. AB બરાબર AC ક્યાં આપેલું છે આપણને? તો કે પક્ષમાં. કાઉસમાં શું મૂકવાનું? AB બરાબર AC, કાઉસમાં લખવાનું પક્ષ. પછી BAD બરાબર CAD. ખૂણો A નો આ બાજુનો ભાગ, ખૂણો A નો આ બાજુનો ભાગ સમાન છે એટલે આ ત્રિકોણમાં ખૂણો A નું નામ શું થાય? BAD. એ વચ્ચે આવેલો છે. આ ત્રિકોણનું નામ થશે CAD. એટલે ખૂણો BAD બરાબર ખૂણો CAD. રચના મુજબ એટલે કે આપણે જે દ્વિભાજક કર્યું એ રચના કરી કહેવાય. અને બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ કઈ છે? બે ત્રિકોણમાં કે સામાન્ય બાજુ કઈ છે? AD બાજુ આ ત્રિકોણમાં આવે છે અને AD બાજુ આ ત્રિકોણમાં આવે છે. એટલે AD બરાબર AD. બે ત્રિકોણની સામાન્ય બાજુ છે. સામાન્ય બાજુ એટલે બંનેમાં આવતી હોય એવી. AD બરાબર AD, સામાન્ય બાજુ. હવે જો આ બાજુ થઈ, આ ખૂણો થયો અને આ ખૂણો થયો, બરાબર. તેથી આ બે બાજુ અને આની વચ્ચેનો ખૂણો, બાજુ ખૂણો અને બાજુ એટલે બાખુબા પૂર્વધારણા મુજબ, બાખુબા શરત મુજબ ત્રિકોણ ABD, ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD એકરૂપ થાય. બે બાજુની અંતર્ગત ખૂણો એકરૂપ છે. આ બાજુ વચ્ચેનો ખૂણો અને આ બાજુ, બે બાજુની વચ્ચેનો ખૂણો થયો. તેથી બાખુબા શરત મુજબ ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD. આ એકરૂપની નિશાની છે. બરાબરની નિશાની કરી માથે આમ ટ જેવું કરો, ટમેટાનો ટમાટો કરો, આ નિશાનીને એકરૂપ કહેવાય. એકરૂપ એટલે આ બંને ત્રિકોણો બધી રીતે બંધ બેસતા છે. ખૂણાના માપે સરખા છે, બાજુઓના માપે સરખા છે. જે માપ ખૂણા B નું હોય એ જ માપ ખૂણા C નું થાય. જે માપ ખૂણા A નું હોય એ જ માપ ખૂણા A નું થાય. જે માપ ખૂણા D નું હોય એ જ માપ ખૂણા D નું થાય. જે માપ રેખાખંડ AB નું હોય એ જ માપ રેખાખંડ AC નું થાય. જે માપ રેખાખંડ AD નું હોય એ જ માપ રેખાખંડ AD નું થાય. જે માપ રેખાખંડ BD નું હોય એ જ માપ રેખાખંડ CD નું થાય. તેથી ABD ACD ખૂણો, હવે આ ખૂણો, હવે B ખૂણો અને આ C ખૂણો એકરૂપ થાય તો B નું પૂરું નામ શું થશે? ABD એકરૂપ ખૂણો ACD. ABD અને ACD ખૂણા એકરૂપ થયા. તેથી ખૂણો ABC બરાબર ખૂણો ACB. ખૂણો ABC બરાબર ખૂણો ACB. B ખૂણો અને C ખૂણો છે એ એકરૂપ થાય. તો B અને C ખૂણો સરખા આવી ગયા, C બરાબર K આવી ગયા. ખૂણો ABC બરાબર ACB. તેથી કહી શકીએ આપણે
ખૂણો B બરાબર ખૂણો C. ખૂણો B બરાબર ખૂણો C. છેલ્લે આપણે જે સાધ્ય હોય આવી દઈએ એટલે આપણે પ્રમેયની સાબિતી પૂરી થઈ કહેવાય. આ રીતે આપણે શું પરિણામ મેળવ્યું પ્રમેય 7.2 માં કે જે ત્રિકોણમાં બે બાજુઓ એકરૂપ હોય, બે ત્રિકોણની બે બાજુઓ બરાબર, તો એની જે સામેનો ખૂણા હોય એના માપ પણ કેવા હોય? સરખા થાય. આ પ્રમેય 7.2 તમારે પાકો કરવાનો છે, પરીક્ષા માટે તૈયાર કરવાનો છે. વધુ માહિતી આપણે આગળ જોઈશું. થેન્ક યુ.